2003માં જે 62,000ની વેલ્યુ હતી એ 2004માં 1,01,000 જેવી થઈ. જે ઇન્વેસ્ટરો 2003માં ડરના માર્યા ન નીકળ્યા અથવા તો એવું વિચાર્યું કે આપણે તો ભાવ આવે ત્યારે જ નીકળવું, આપણે નથી નીકળવું, એ 2004માં જ્યારે 1,01,000 થયા, 1,000 રૂપિયાનો ફાયદો થયો 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં, તો ત્યારે નીકળી ગયા. કારણ કે એને ફરી ડર લાગ્યો કે ફરી પાછા 62,000 થઈ જશે તો 80,000 થઈ જશે, તો એની કરતાં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું એ તો પાછું આવી ગયું, નીકળી જાઓ. હવે 2004માં પણ કોઈ નવો ઇન્વેસ્ટર આવ્યો અને 2004માં એને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, તો 2006 એટલે કે 2 વર્ષમાં એ 1 લાખના 2.5 લાખ થઈ ગયા. 2.5 ગણા પૈસા 2 વર્ષમાં થઈ ગયા. એનો મતલબ એમ કે જ્યારે પણ તમે લો માર્કેટમાં વિચારો છો કે મારે નીકળી જવું, મારું ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખવું, એ સમય તો એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સારામાં સારો સમય હોય છે. એમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ બહુ ઝડપથી અનેક ગણું થઈ જાય છે. પણ આ જ ઇન્વેસ્ટર ભૂલ વારંવાર કરતા રહે છે.